પેજ નંબર 334. શ્રી રામ. મરમ બચન સુનીરાઓ કહો કछु દોષું ન તોર. લાગેવું તો હિ પિશાચ જીમી કાલુ કહાવત મોર. કૈકેયીના મર્મવેધી વચન સાંભળીને રાજાએ કહ્યું કે તું ગમે તે કહે, તારો કંઈ પણ દોષ નથી. મારો કાળ તને જાણે પિશાચ થઈને વળગી ગયો છે, એ જ તારાથી આ બધું કહેવડાવી રહ્યો છે. ચહત ન ભરત ભૂપત હિ પોરે વિધિ બસ કુમતી બસી જીએ તોરે. સો સબુ મોર પાપ પરિણામો પયવ કુટાર જેહી બીધી બામો. ભરત તો ભૂલે ચૂકે રાજપદ નથી ઈચ્છતો, ભાવિ વશ તારા જ ચિત્તમાં કુમતી આવી વસી. આ બધું મારા પાપોનું પરિણામ છે, જેથી કુસમયે વિધાતા વિપરીત થઈ ગયો. સુબસ બસી ફિરી અવધ સુહાઈ સબ ગુણ ધામ રામ પ્રભુતાઈ. કરી હઈ ભાઈ સકલ સેવકાઈ હોઈ તીહું પુર રામ બડાઈ. આ સુંદર અયોધ્યા તો પછીથી સારી રીતે વસશે અને સમસ્ત ગુણોના ધામ શ્રી રામની પ્રભુતા પણ થશે. બધા ભાઈ તેમની સેવા કરશે અને ત્રણેય લોકોમાં શ્રી રામનો મહિમા થશે. તોર કલંકુ મોર પછીતાવું મુએ હું ન મીટી ન જાઈ કાઉ. અબ તોય નીક લાગ કરું સોઈ લોચન ઓટ બેઠું મું ગોઈ. કેવળ તારું કલંક અને મારો પસ્તાવો મરવા છતાંય નહીં મટે, એ કોઈ પણ રીતે નહીં જાય. હવે તને જે ઠીક લાગે તે જ કર. મોં છુપાવી મારી આંખોની આડે જઈને બેસ. જબ લગી જીઓ કહું કર જોરી તબ લગી જની કછું કહસી બહોરી. ફીરી પછી તે હસી અંત અભાગી મારસી ગાઈ નહારું લાગી. હું હાથ જોડીને કહું છું કે જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી પછી કંઈ ન કહીશ. અરે અભાગણી, પછી તું અંતમાં પસ્તાઈશ, કેમ કે તું તાંત માટે ગાયને મારી રહી છે. પરિઉરાવ કહી કોટી બીધી કાહે કરસી નિદાનું. કપટ સયાની ન કહતી કછું જાગતી મન હું મસાનું. રાજા કરોડો રીતે સમજાવીને તું કેમ સર્વનાશ કરી રહી છે કહીને પૃથ્વી પર ઢળી પડ્યો, પરંતુ કપટ કરવામાં ચતુર કૈકેયી કંઈ બોલતી નથી, જાણે મસાન જગાડી રહી હોય. અસ્તુ.